હેલો વિદ્યાર્થી મિત્રો, જય વેદાંત સ્કૂલની અંદર જે લાઈવ લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જે લેક્ચર નંબર 78 છે એની અંદર જે ચેપ્ટર નંબર 22 વીરો કા કેસા હો વસંત એ હું તમને ચલાવીશ મિત્રો। અહીંયા જે સુભદ્રા કુમારી ચૌહાણ જે કવિયત્રી છે મિત્રો, એમને આપણા દેશના અમર જવાન કહીએ છીએ મિત્રો। જે આપણા દેશને શું કરે છે મિત્રો, સુરક્ષા, એટલે આપણે જો સુરક્ષિત હોય તો અમર જવાન જે સૈનિકો છે એના લીધે આપણે સુરક્ષિત છીએ મિત્રો। કેમ કે એ પોતાના જીવનનું બલિદાન આપીને દેશ માટે શું કરે છે મિત્રો, અમર થઈ જાય છે મિત્રો। એટલા માટે એમને અમર જવાન કહીએ છીએ મિત્રો। છતાં પણ આજે આપણે શું કરીએ છીએ મિત્રો, આવા અમર લોકોને યાદ નથી કરતા। ભલે આપણા દેશ માટે મરી ગયા હોય છતાં પણ આપણે શું કરીએ, આવા અમર લોકોને યાદ નથી કરતા। પરંતુ આપણી જો મોટા મોટી કોઈ ફરજ હોય તો આવા અમર લોકોને જે શહીદી આપણે શહીદ જે આપણા દેશ માટે થઈ ગયા મિત્રો, એવા લોકોને આપણે શું કરવું, યાદ કરવા જોઈએ મિત્રો। તો અહીંયા કવિયત્રી એટલું સમજાવે છે કે આવા જે અમર જવાન જે શહીદ જે લોકો છે એ તો જે શહીદ થઈ ગયા આપણા દેશ માટે, અને અત્યારે હાલ પણ જે સીમા ઉપર જે ઊભા છે મિત્રો અને દુશ્મનનો સામનો કરે છે મિત્રો, પોતાના પરિવારને ભૂલીને, પોતાના પરિવારના બધા સભ્યો હોય છે છતાં પણ પરિવારને શું કરે છે, ભૂલી જાય છે મિત્રો, અને પોતાના દેશ માટે શું કરે છે મિત્રો, લડે છે। તો આવા અમર લોકો, અમર જવાન કહીએ છીએ મિત્રો, આવા જે શહીદ થવા માટે પોતાના દેશ માટે પણ બલિદાન આપે છે મિત્રો, આવા લોકોને આપણે શું કરીએ, ભૂલી જઈએ છીએ। તો કવિયત્રી એટલું જ કહેવા માંગે છે કે આવા લોકોના જીવનમાં ક્યારેય પણ વસંત આવતી નથી। વસંત એટલે કે ઉત્સાહ, આનંદ મિત્રો। જ્યારે આપણે શું કરીએ છીએ, આપણે તો આપણો પરિવાર આપણે જોડે છે, જેને કારણે આપણે આનંદમાં પણ રહી શકીએ છીએ મિત્રો, એકબીજાની મુશ્કેલી પણ એકબીજાને શું કરી શકીએ છીએ મિત્રો, એકબીજાને દૂર પણ કરી શકીએ છીએ મિત્રો। તો આવા જે વીર સપૂત છે એ લોકો સીમા પર રહીને પણ આપણને શું કરે છે, સુરક્ષિત રાખે છે મિત્રો। તો આગળ મેં તમને થોડુંક ભાવાર્થને સમજાવ્યો તો મિત્રો, કાવ્યનો મિત્રો હવે જેટલો ભાવાર્થ બાકી રહ્યો છે એ હું ત્યાં તમને સમજાવવા જઈ રહ્યો છું મિત્રો। તો દરેકને ધ્યાન આપજો મિત્રો, થોડોક જ ભાવાર્થ બાકી રહ્યો છે તો દરેકને ધ્યાન આપજો। સૌ પ્રથમ તો એટલું કહીશ કે આપણે પણ જો આપણી કોઈ મોટામાં મોટી ફરજ હોય તો મિત્રો, ભલે આપણે દેશ માટે તો કંઈ ના કરી શકે, કંઈ વાંધો નહીં, આપણે દેશ માટે તો કશું જ નથી કરી શકતા મિત્રો, પરંતુ આપણે આપણા પરિવાર માટે કંઈક કરી શકીએ તો પણ આપણા માટે આપણે મહત્વનું છે। ઘણા લોકો તો શું કરતા હોય, પરિવારની અંદર કોઈ જવાબદારી રાખતા જ ના હોય, પરિવારનું જે થવું એ થાય, પોતે પોતાના જીવનમાં કેવા હોય, મસ્ત હોય, પરંતુ એ નથી મિત્રો। આપણે પણ આપણા પરિવારની જવાબદારી જો આપણા ઉપર રાખીએ, આપણે પણ આપણા પરિવારને સારી રીતે રાખી શકતા હોય તો એ મોટા મોટી જવાબદારી છે મિત્રો। પણ દેશને કોઈ સંભાળવાની કોઈ જરૂર નથી, એવું નથી કે આપણે આપણા દેશને સંભાળીએ તો સારું કહેવાય, પરંતુ પરિવારને પણ તમે સંભાળી શકો મિત્રો। પરિવારની જવાબદારી તમે તમારા માથા ઉપર લઈ લો મિત્રો, તો પણ મહત્વનું છે। અત્યારે આપણે તો શું કરીએ છીએ મિત્રો, પોતાના પિતા હોય એમને થોડું પ્રોપર્ટી ભેગી કરી, રૂપિયા ભેગા કર્યા હોય તો એ રૂપિયા ઉપર આપણે શું કરતા, લહેર કરતા હોય મિત્રો। પરંતુ સાચો માણસ તો એ જ કહેવાય કે જે શૂન્યમાંથી સર્જન કરે। એક શબ્દ સમજો, શૂન્યમાંથી સર્જન કરવું મિત્રો, એ સાચો માણસ કહેવાય। કેમ કે જેની પાસે કંઈ નથી, જેમ કે અહીંયા ઘણા વિદ્યાર્થી એવા હશે કે ભલે પોતાના પપ્પાની ઘણી બધી પ્રોપર્ટી છે, પોતાના પિતા બધી રીતે સક્ષમ હશે મિત્રો, પૈસે ટકે, છતાં પણ ઘણા સ્ટુડન્ટ એવા હશે કે જે એમ જ વિચારતા હશે કે હું પોતાના પગ ઉપર જાતે ઊભો થઉં। એટલે એ કહેવા મતલબ કે પોતે પોતાની રીતે મહેનત કરીને આગળ આવે, કોઈના ભરોસે નહીં, અને એ સાચો માણસ કહેવાય મિત્રો। એને કહેવાય શૂન્યમાંથી સર્જન કર્યું, કોઈના આધાર ન લઈએ અને આપણે શું થઈએ, મહેનતથી આપણે આગળ આવીએ, એ શૂન્યમાંથી સર્જન કરી શકીએ મિત્રો, એ સાચો માણસ। પરંતુ આપણે તો શું કરીએ છીએ, ચલો વાંધો નહીં, આપણા પપ્પાની છે ને આવક, પપ્પા કમાય છે, બસ આપણે લહેર કરો,
ઘણા બધા એવું વિચારે છે મિત્રો, પરંતુ એવું નથી. માતા પિતા તો એમની જવાબદારી પૂરી કરે છે મિત્રો, પરંતુ જ્યારે તમે પોતે જ્યારે કમાવા જશો ને, એક વાક્ય સમજો, જ્યારે કમાવા માટે તમે પોતે જશો ને ત્યારે તમને ખબર પડે કે રૂપિયા કેવી રીતે ભેગા થાય, રૂપિયા કેવી રીતે કમાવાય. ઘણા લોકો એવા છે કે કંઈ પણ વસ્તુ લેવી હોય તો માતા પિતા બિચારાની પરિસ્થિતિ એવી હોય ડાઉટ, તો જેને કારણે શું કરે, જીદ કરે. એ પણ ક્યારે પોતાના ફ્રેન્ડની જોડે એ વસ્તુ જોઈએ ત્યારે એ લેવા માટે જીદ કરે કે મારો ફ્રેન્ડ આ વસ્તુ લાવે છે તો હું પણ જીદ કરું એમ. અને માતા પિતાની પરિસ્થિતિ ન હોય છતાં પણ માતા પિતા શું કરે છે, બાળકને એ વસ્તુ લઈ આપે છે મિત્રો. પરંતુ તમે સ્ટુડન્ટ તરીકે જો સમજો તો એક જ વાત હું તમને કહું છું કે ક્યારેય માતા પિતા સામે જીદ નહીં કરવાની. પહેલી વાત, કોઈ મિત્ર શું કરે છે, શું લાવે છે એમાં ક્યારેય પણ રસ નહીં રાખવાનો મિત્ર. તમારે જો ખરી રીતે તમારા માતા પિતાને સમજવા હોય, તમારા ઘરની જવાબદારી સમજવી હોય, તો માતા પિતા જેટલું આપણને પૂરું કરે છે એટલામાં જ આપણે સંતોષ રાખવો મિત્રો. આપણો ફ્રેન્ડ જ કેવો છે એ ક્યારેય વિચારવાનું નહીં. અને બની શકે તો પોતે પોતાની મહેનત કરીને આગળ આવવાની કોશિશ કરો, તો એ સારામાં સારું જીવન કહેવાય મિત્રો. સાચી જિંદગી એ જ કહેવાય કે જે શૂન્યમાંથી સર્જન કરે મિત્રો. અહીંયા પર જે વીર જવાન આપણે કહીએ છીએ મિત્રો, જે સૈનિક છે, આપણે સીમા ઉપર શું કરે છે, ભારત દેશની સીમા ઉપર મિત્રો ઊભા રહે છે મિત્રો. અને સીમા ઉપર રાત દિવસ જોયા વિના મિત્રો, પોતાના પરિવારની પરવા કર્યા વિના આપણા દેશને શું કરે છે, સુરક્ષિત રાખે છે મિત્રો. આવા લોકો જો એવું જ વિચારતા હોય કે હું દેશ માટે કંઈ પણ ન કરું, ખોટું છે મિત્રો. પોતાના જીવને જોખમમાં રાખીને પણ શું કરે છે મિત્રો, પોતાની ફરજ નિભાવે છે. તો આપણે તો ફક્ત આપણા પરિવારને જ ખાલી જવાબદારી ઉપાડવાની છે, આપણા પરિવારને જ આપણે સમજવાનું છે બસ મિત્ર. અત્યારે તમને એ પણ ખબર નહીં કે તમારા માતા પિતા આગળ કેટલી બધી મુશ્કેલી વેઠીને સહન કરીને તમને ગણાવતા હોય મિત્રો. એ તમને ગણાવવા ખબર નહીં હોય આગળ એમને કેટલા દુઃખ વેઠ્યા હશે મિત્રો. એકવાર ખાલી પૂછી જોજો તમારા માતા પિતાને, ખાલી પૂછવાનું કે તમે કેટલા દુઃખ વેઠ્યા છે. એ કંઈ પણ કંઈ વાત કહે તમને તો સમજજો તમે, કેમ કે કોઈ પણ વ્યક્તિ દુઃખ વેઠીને આગળ આવ્યા હોય અને એમને પણ પૂરેપૂરી ઈચ્છા હોય મિત્રો કે પોતાનો છોકરો કે પોતાની છોકરી ભણી ગણીને શું આગળ આવે, પૂરેપૂરી એમની પણ ઈચ્છા હોય અને બધું તમારા માટે જ કરતા હોય. પરંતુ એટલું યાદ રાખજો કે તમે હંમેશા ક્યારે દુરુપયોગ ના કરતા. પોતાના માતા પિતા તમે જે જીદ કરશો એ ગમે તે રીતે લઈ તો આપશે, પરંતુ એનો દુરુપયોગ ક્યારેય ના કરતા. તમારે એમની પરિસ્થિતિ સમજવાની મિત્રો. અને બીજું અત્યારે એક ઘણા લોકો એવું જ કરે, દેખાદેખી કરે છે. દેખાદેખી સમજણ પડી છે તમને શું કહેવાય? દેખાદેખી એટલે કે મારો મિત્ર આ વસ્તુ લાવ્યો છે ને તો હું પણ લાવું. મિત્ર તો ચલો ભાઈ વાંધો નહીં કે રૂપિયાવાળો હશે, એના મા બાપ વધારે રૂપિયાવાળા હશે, પરંતુ પોતાની પરિસ્થિતિ જુઓ, એ ગમે તે લાવ્યો હોય, પરંતુ આપણે શું પોતાની પરિસ્થિતિ પ્રમાણે જ જીવવાનું મિત્રો. કે ઘણા કિસ્સા મેં જોયા, એટલા માટે હું તમને અત્યારે કહું છું મિત્રો કે ઘણા લોકો જીદ કરવા માટે, ઘણા બાળકો જીદ કરવા માટે શું કરે છે, માતા પિતાને ખોટા હેરાન કરે છે મિત્રો. અને માતા પિતા માંડ પોતાનું ઘરનું પૂરું કરતા હોય મિત્રો, અને છતાં પણ એ જીદ પૂરી કરે છે મિત્રો. તો અહીંયા મિત્રો જે વીર જવાન છે મિત્રો, એ પણ પોતાના માતા પિતાના એક લાડકવાયા છોકરા હોય છે મિત્રો. લાડકવાયા એટલે મિત્રો ઘણા એકને એક છોકરો હોય છે, છતાં પણ શું કરે છે મિત્રો, દેશ ખાતર મોકલે છે મિત્રો. એમને પણ જીવ તો બળતો જ હોય મિત્રો. અને ક્યારે અમર થઈ જાય એ કહી શકાતું નથી, ક્યારે દેશ માટે બલિદાન આપી દે કહી શકાતું નથી મિત્રો. એ સુભદ્રા કુમારી ચૌહાણ જે આપણા કવિયત્રી છે, એમને બહુ સરસ મજાની કાવ્ય સમજાવી છે કે આવા વીર પુરુષોના જીવનમાં ક્યારેય પણ વસંત આવતી નથી. વસંત એટલે આનંદ અને ઉત્સાહ મિત્રો. ચલો મિત્રો, હવે જેટલું બાકી છે પેજ નંબર 111 પર એટલું હું તમને સમજાવી રહ્યો છું. જે શબ્દ અહીંયા લખાવો તે તમે તમારા નોટબુકમાં લખતા રહેજો મિત્રો.
चलो मित्रों, ये शब्द है कहरे अतीत अब मौन त्याग। अतीत એટલે ભૂતકાળ। લખ્યો મિત્રો જોઈએ અતીત એટલે ભૂતકાળ। કવિ શું કહે છે કે કહરે અતીત અબ મૌન ત્યાગ। એમ કહે છે વીરોને કે તારો ભૂતકાળ કેવો છે, હવે તું કેમ મૌન ધારણ કરીને બેઠો છે। વીર પુરુષને એવું કહેવા માંગે છે કે તારો ભૂતકાળ કેવો છે, હવે તું કેમ મૌન ધારણ કરીને બેઠો છે। ભૂતકાળ એટલે અહીંયા જે વીર જવાન છે એમનો ભૂતકાળ કેવો હશે। ઘણા લોકો મા બાપના એક લાડકવાયા છોકરા પણ હશે, કોઈ બહેનનો ભાઈ પણ હશે મિત્રો, કોઈ પત્નીનો પતિ પણ હશે મિત્રો। તો એનો ભૂતકાળ કેવો હશે એ કહે છે। તો હવે શું કરે, તું મૌન ત્યાગ કરી છે। મૌન જે ધારણ કરે છે તું ત્યાગ એમ। આજે તું મૌન ધારણ કર્યું છે ત્યારે તું એને શું ત્યાગ છોડી દે એમ। કહે દે અતીત અબ મૌન ત્યાગ। અને કહે છે શું કહે છે, આજે ભૂતકાળનું જે મૌન છે ધારણ કરે એને તું છોડી દે। તારો ભૂતકાળ તો જે છે એ હતો જ, હવે તું આ બધું છોડી દે એમ, ભૂતકાળને ભૂલી જાય એમ। લંકે તુજમે કેવો લગી આગ। અને શું કહે છે અહીંયા કહે છે લંકા, રાવણની જે લંકા હતી એને કહે છે કે તુજમે કેવો લગી આગ, તારી લંકાની અંદર કેમ આગ લાગી। કેમ મિત્રો, કેમ કે જે કહી છે રાવણ એ ખૂબ જ શક્તિશાળી હતો મિત્રો, બહુ જ પંડિત, મોટા મોટો પંડિત પણ હતો, બધી જ વિદ્યાઓ જાણતો હતો મિત્રો। છતાં પણ કવિ એમ કહે છે કે તું આટલું જ્ઞાની હતો છતાં પણ તારા લંકાની અંદર કેમ આગ લાગી એમ। કેમ મિત્રો, તો હંમેશા એક વાત યાદ રાખજો, ઘણા લોકોને પોતાના પર એટલો બધો ઘમંડ હોય, ઘમંડ એટલે અભિમાન। જીવનમાં એટલું યાદ રાખવાનું ક્યારે પણ પોતાની જાત પર ઘમંડ રાખવો નહીં। અત્યારે એક શબ્દ ઇંગ્લિશમાં છે મારા ખ્યાલથી એટીટ્યુડ। એટીટ્યુડ ઘણા લોકો રાખતા હોય કે હું આઈ એમ સમથિંગ, હું જ કંઈક છું। ક્યારે આવું નહીં રાખવું મિત્રો। ઘમંડ હંમેશા શું કરે છે મિત્રો, આપણને અધોગતિ તરફ જ લઈ જાય છે મિત્રો। એટલે ઘમંડ ક્યારે રાખવો નહીં મિત્રો। અહીંયા પર રાવણની વાત કરી છે કે રાવણની લંકા સોનાની હતી છતાં પણ કેમ એની નગરીની અંદર આગ લાગી એમ, એનો ઘમંડ હતો એટલા માટે। એ કુરુક્ષેત્ર અબ જાગ જાગ। કુરુક્ષેત્રના મેદાનની અંદર ઘણા બધા નરસંહાર થયા હતા મિત્રો, જેમાં નિર્દોષ લોકો માર્યા ગયા હતા। તો કહે છે જે મહાભારતના કુરુક્ષેત્રનું યુદ્ધનું અહીંયા વર્ણન કર્યું છે તે કુરુક્ષેત્ર અબ જાગ જાગ। અને હવે કહે છે કે હે કુરુક્ષેત્રનું મેદાન જે યુદ્ધ થયું હતું, હવે કે તું જાગ એમ, ફરીથી યુદ્ધનો વારો આવ્યો છે એમ। બદલા આપને અનુભવ અનંત। અને કહે છે કે હે કુરુક્ષેત્ર મેદાન કહે છે કે હવે તારા જે અનુભવો છે, જે મહાભારતનું યુદ્ધ થયું હતું કૌરવ અને પાંડવો વચ્ચે, એ બધા જ અનુભવ તું બતાવ હવે એમ। અનંત, અનંત એટલે જ્યાં સુધી અંત નથી ત્યાં સુધી એમ, એના અનુભવ તું બતાવ। વીરો કા કેસાવો વસંત। અને આમ કહે છે કવિયત્રી કે આ જે વીર પુરુષ છે, જે સૈનિક, એમને વસંત ઋતુ કેવી હોય છે, એમના જીવનમાં વસંત ઋતુ ત્યારે પણ આવતી નથી। હલ્દી ઘાટી કે શિલાખંડ, એ દુર્ગ સિંહગઢ કે પ્રચંડ, રાણા તાના કા કર ગમન। હલ્દી ઘાટી એની અંદર પણ જે યુદ્ધ થયું હતું મિત્રો એને કહે છે શિલાખંડ, જે પથ્થરો ડુંગરાઓ હતા, પર્વતો હતા, એની વચ્ચે હલ્દી ઘાટીનું જે યુદ્ધ થયું હતું એની વાત કરી છે। એ દુર્ગ સિંહગઢ કે પ્રચંડ, અને જે સિંહગઢ હતો, જે સિંહગઢ એનું એ જે સિંહગઢ નામનો જે કિલ્લો હતો ત્યાં પણ એક પ્રચંડ જોવા જઈએ તો આવું યુદ્ધ થયું હતું। રાણા તાના કા કર ગમન, જે રાણા તાના હતા મિત્રો એમનો જે ઘમંડ હતું, જે અભિમાન, એ પણ અભિમાન કેવું થયું હતું, અભિમાન જે રાણા તાનાનું જે અભિમાન દૂર કર્યું હતું એમ, દૂર થયું હતું એમ। આ બધી હલ્દી ઘાટીના પર્વતો વચ્ચે જે યુદ્ધ થયું હતું મિત્રો,
સિંહગઢ જે છે એનું જે યુદ્ધ થયું હતું, આવા રાણા તના નામનો જે અભિમાન હતું, રાણા તના નામનો જે રાજા છે એમનું જે અભિમાન હતું એ પણ કેવું હતું મિત્રો દૂર થયું હતું એમ એવા ટાઈમે. દો જગા આજ સ્મૃતિયા જ્વલન વીરો કા કેસાઓ વસંત. અને કે આ જે જગ્યાઓ છે દો જગા એટલે જગ્યા, આ જે જગ્યાઓ છે એની સ્મૃતિયા, સ્મૃતિયા એટલે મિત્રો યાદ, યાદે, સ્મૃતિયા યાદે શું કહે છે મિત્રો? દો જગા આજ સ્મૃતિયા જ્વલન. આજે આ જે જગ્યાઓ છે મિત્રો, જે જગ્યાઓ કઈ હલ્દી ઘાટી અને મિત્રો બીજી છે દુર્ગ સિંહગઢ, એની જે યુદ્ધની જે જગ્યાઓ છે એ અત્યારે શું એની યાદો તાજી થઈ છે. જ્વલન એટલે તાજી થઈ છે એમ. દો જગા સ્મૃતિયા જ્વલન, આ જગ્યાઓની યાદો અત્યારે તાજી થઈ છે મિત્રો. વીરો કા કેસાવો વસંત. અને કે આ વીર જે લોકો છે એમનું ક્યારે પણ વસંત હોય છે કે નહીં મિત્રો, એના જીવનમાં ક્યારે પણ આનંદ ઉલ્લાસ હોતો નથી મિત્રો. મિત્રો અહીંયા હવે છેલ્લો પેરેગ્રાફ બાકી, ધ્યાન આપજો મિત્રો. ભૂષણ અથવા કવિ ચંદ નહીં, बिजली बढ़ते वह छंद नहीं. ભૂષણ જે ભૂષણ કહે છે, ભૂષણ અથવા કવિ ચંદ નહીં. જે ભૂષણ અને કવિ જે ચંદ છે એ કે એમની જે જોવા જઈએ એમની રચનાઓ એટલી બધી જોરદાર હતી મિત્રો. તો આજે પણ એવા ભૂષણ અને કવિ ચંદ અત્યારે પણ રહ્યા નથી એમ મિત્રો. બીજલી ભરતે એવા છંદ નહીં. અને કે જે છંદ છે આપણે ગાવાનો ટોપિક આવે છંદ, તો બીજલી એટલે કે વીજળી ભરી દે એવા કોઈ અત્યારે છંદ રહ્યા નથી એમ. પહેલાં લોકો જે છંદને દોહા નામનું જે ગાતા તો એવું લાગતું કે જાણે ભગવાન સ્વયં આગળ પ્રગટ થઈ જાય મિત્રો. પહેલાંના ભજનો પણ એવા હતા મિત્રો, પહેલાંના દોહા પણ એવા હતા, પહેલાંના જે આખ્યાન પણ એવા હતા મિત્રો, એ ભગવાનને પણ પ્રગટ થવું પડતું એમ. તો અત્યારે કે આવા જે ભૂષણ અને કવિચંદ અત્યારે રહ્યા નથી. વીજળી પડતી એવા છંદ નહીં. અને જે વીજળી પ્રગટ થાય એવા કોઈ અત્યારે છંદ પણ રહ્યા નથી એમ. એ કલમ બંધી સ્વચ્છંદ નહીં. કલમ એટલે કલમ, આપણે જે પેન કહીએ છીએ, સ્વચ્છંદ એટલે સ્વતંત્ર નથી. હે કલમ બંધી સ્વચ્છંદ નહીં. અત્યારે જે કલમ જે પેન છે એ કેવી છે? બંધાયેલી છે. સ્વચ્છંદ નહીં એટલે કે સ્વતંત્ર નથી. સ્વચ્છંદ સ્વચ્છંદ શબ્દ છે. સ્વતંત્ર સ્વતંત્ર યા મુક્ત. સ્વતંત્ર યા મુક્ત. હે કલમ બંધી સ્વચ્છંદ નહીં. કલમ અત્યારે કેવી છે? બંધાયેલી છે. સ્વચ્છંદ એટલે કે સ્વતંત્ર નથી. અત્યારે આપણે કહીએ છીએ અંધા કાનૂન. એટલે અત્યારે કેવું છે? ન્યાય એવા લોકોનો થાય છે જે રૂપિયા ખર્ચે છે મિત્રો. જે પેન છે કેવી છે? બંધાયેલી છે. સ્વચ્છંદ એટલે સ્વતંત્ર નથી, મુક્ત નથી એમ. ફિર હમે બતાવે કોણ? ફિર હમે બતાવે કોણ? હંત. અને શું કહે છે કે આના માટે કોણ આપણને બતાવે એમ મિત્રો. હંત એટલે કે હવે એમ. ફિર હમે બતાવે કોણ? અને આપણે જે સ્વતંત્ર રહેવું છે મિત્રો, તો એના માટે આપણને કોણ બતાવી શકે છે? આપણે સ્વતંત્ર રહેવું છે મિત્રો, તો કોણ બતાવી શકે છે? વીરો કા કેસા વસન. અને આવા વીર લોકોને લીધે જ
આપણે શું કરીએ છીએ, અહીંયા સુરક્ષિત રહીએ છીએ કે જે આ વીર લોકોની ક્યારે પણ વસંત આવતી નથી, વીર લોકોના જીવનમાં ક્યારે પણ ઉત્સાહ આવતો નથી મિત્રો, કેમ કે સમગ્ર જીવન પોતાના દેશ માટે સમર્પિત કરી દેશે મિત્રો. આ શબ્દ લખી નાખજો મિત્રો. મિત્રો તો અહીંયા આપણે કાવ્યનો ભાવાર્થ પૂર્ણ કરીએ છીએ મિત્રો. તમને હોમવર્કની અંદર સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન મિત્રો, મિત્રો ફક્ત પહેલો અને બીજો પ્રશ્ન, પહેલાના ખાલી 5 પ્રશ્નો અને બીજાના 3 પ્રશ્નો મિત્રો, પહેલાના 5 પ્રશ્નો, બીજાના 3 પ્રશ્નો, આટલું હું હોમવર્ક આપું છું. ત્રીજો પ્રશ્ન આપણે લખવાની કોઈ જરૂર નથી કે નિર્ણય પ્રશ્નો કે ઉત્તર વિસ્તાર में से लिखिए એ લખવાની કોઈ જરૂર નથી. પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન હોમવર્કમાં ખાલી તમને આપું છું મિત્રો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન હોમવર્કની અંદર નથી આપતો કેમ કે પૂછાશે પણ નહીં મિત્રો, એટલે પહેલો અને બીજો પ્રશ્ન હોમવર્કની અંદર હું તમને આપું છું મિત્રો, એ તમારે લખવાનો છે. અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ મિત્રો. અસ્તુ, જય હિન્દ.